નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ધોરણ 7 5 2 દિલ્હી સલ્તનત ભાગ 2નો અભ્યાસ કરવાનો છે. ભાગ 1માં આપણે દિલ્હી સલ્તનતના જે જુદા જુદા શાસકો છે, જુદા જુદા 5 વંશો છે, ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી જે એનો અંત આવે છે તેના વિશે આપણે જોયું. હવે આપણે જોવાનું હતું એ હતું રાજ્ય વ્યવસ્થા. તો રાજ્ય વ્યવસ્થા છે એ કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 પ્રકારે વહેંચાયેલી હતી, જેમાં કેન્દ્રમાં રાજા, પ્રાંતમાં ઇક્તેદાર અને સ્થાનિક સરકારમાં છે એ ત્યાંના જે વહીવટી મુખી કે મુકાદમ છે એ સર્વોપરી ગણવામાં આવતા હતા. એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે જોવાનું છે એ છે કિલ્લા અને અન્ય બાંધકામ. દિલ્હી સલ્તનત કાળ દરમિયાન જે ગુલામ વંશ, ખલજી વંશ, સૈયદ વંશ, તુગલક વંશ આ બધા વંશો જે થઈ ગયા તે સમય દરમિયાન કયા કયા બાંધકામો છે એ થયા તેના વિશે જોવાનું છે. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી જ ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યનું નિર્માણની શરૂઆત થઈ. કારણ કે પહેલાં કેવા હતું કે ભારતીય સ્થાપત્યો હતા, પરંતુ ભારતની શૈલી સાથે ઇસ્લામિક શૈલીને મિશ્ર કરી અને જે નવા સ્થાપત્યો થયા એ કેવી શૈલીના, તો કે ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યો છે એ કહેવાના હતા. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ બંધાણા, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ છે એ તૈયાર થઈ. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે. કુતુબુદ્દીન ઐબક છે, બરોબર, એણે જે બાંધકામ કરાવ્યું એમાં એક મસ્જિદ બંધાવી. તેનું નામ શું હતું? કુવત ઉલ ઇસ્લામ. ત્યાર પછી એણે બંધાવ્યું એ છે કુતુબ મિનાર. પરંતુ કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો હતો. જે કુતુબુદ્દીન ઐબક છે એના સમયમાં કુતુબ મિનારનો માત્ર એક જ પહેલો જ જે માળ છે એ બંધાયો હતો. તેના અવસાન બાદ બાકીનું કામ છે એનો જમાઈ જે ઇલ્તુત્મિશ ગાદી ઉપર આવે છે એણે પૂરું કરાવ્યું હતું અને આખો કુતુબ મિનાર છે એ પૂર્ણ કરાવ્યો હતો. ફિરોજ શાહ તુગલક અને સિકંદર લોધીએ આ કુતુબ મિનાર છે એનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, એટલે કે જર્જરિત અવસ્થામાં હતું તો એને પાછો વ્યવસ્થિત કરાવ્યો હતો. ફિરોજ શાહ તુગલક અને સિકંદર લોધીએ. કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત હતી, એનું નામ હતું ઢાઈ દિન કા ઝોપડા. એ મસ્જિદ હતી, બરાબર, નામની મસ્જિદ છે જે અજમેરમાં આવેલી છે. ઇલ્તુત્મિશના સમયમાં હોજે શમી, બરાબર, ત્યાર પછી એનો જમાઈ આવે છે ઇલ્તુત્મિશ, જેને શું બંધાવ્યું હતું? હોજે શમી, શમી ઈદગાહ અને જુમ્મા મસ્જિદનો સમાવેશ છે એના બાંધકામોમાં થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલા ઇલાહી દરવાજા નામનો પ્રવેશદ્વાર છે એ શિરી નામનો કિલ્લો અને શિરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે. ત્યાર પછી આવે છે તુગલક શાસન. એના દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝાપુર, ફતેહાબાદ વગેરે નગરો છે એ તુગલક વંશ દરમિયાન બાંધવામાં આવે છે. નગરો એટલે કે આખા શહેરોનું બાંધકામ છે એ થયેલું જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ
થયું, બરાબર. મસ્જિદો કે જે એનું ઇબાદત ખાનું કહેવાતું, જુદા જુદા પાણીના તળાવો છે, મહેલો છે, સ્નાનાગારો છે, પછી મકબરાઓ છે, એટલે કે જ્યાં મૃત્યુ પામેલા લોકોને ત્યાં દફનાવવામાં આવતા, એની યાદમાં જે બંધાવવામાં આવતા એને મકબરાઓ કહેવાતા. જુદા જુદા પુલો છે, સરાઈઓ છે અને બગીચાઓનું નિર્માણ છે એ થયું હતું. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું, જેમાં બુંદેખાનનો ગુંબજ અને બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને શાહબુદ્દીનનો મકબરો મુખ્ય ગણવામાં આવે છે. અહીંયા આપણો જે દિલ્હી સલ્તનતના સામ્રાજ્ય છે એનો અભ્યાસ પૂરો થાય છે. ત્યાર પછી હવે આપણે જોવાનું છે દક્ષિણ ભારતમાં આવેલું એક મહાન સામ્રાજ્ય કે જે તે સમય દરમિયાન ખૂબ જ શક્તિશાળી હતું અને સલ્તનતના સિકંજાથી બચી ગયું હતું. જે ક્યાં આવેલું હતું તો કે દક્ષિણ ભારતમાં આવેલું સામ્રાજ્ય હતું. વિજયનગર સામ્રાજ્યનો સમયગાળો છે 1206 થી 1290. તે સમયે ઉત્તર ભારતમાં કયું શાસન ચાલતું હતું દિલ્હી ઉપર તો કે સલ્તનત કાળ ચાલતો હતો. તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો આરંભ થયો. દિલ્હીની જે સલ્તનત છે એ તૂટવા લાગી હતી. સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની અને તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી એટલે કે વધુ ખરાબ થતી ગઈ અને આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા. જેમાં કયા રાજ્યો સ્વતંત્ર થયા તો કે વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જોધપુર વગેરે. કારણ કે દિલ્હી સલ્તનત પરની જે પકડ હતી, જે સત્તા હતી એ નબળી પડવા માંડી, એટલે આ બધા સામ્રાજ્યો છે એ એનાથી છૂટા પડી અને સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવવા લાગ્યા. તો અહીંયા આપણે બે સામ્રાજ્યનો અભ્યાસ કરવાનો છે. એક છે વિજયનગર સામ્રાજ્ય અને બીજું છે બહમની સામ્રાજ્ય. તો વિજયનગર સામ્રાજ્ય વિશે જોઈએ તો એની સ્થાપના છે એ હરિહર અને બુક્કારાય નામના બે ભાઈઓએ કરી હતી. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી તો કે હરિહર અને બુક્કારાય નામના જે બે ભાઈઓ છે એણે 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની છે એ વિજયનગરને બનાવી હતી અને વિજયનગરના સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. બરાબર. શરૂઆતમાં વિજયનગરનું નામ શું હતું? વિદ્યાનગર. શું કામ તો કે એના ગુરુ છે એના કહેવાથી એની આ નગરની સ્થાપના કરી હતી અને એના ગુરુનું નામ હતું વિદ્યારણ્ય. આથી આ નગરનું વિજયનગરનું પ્રથમ નામ શું હતું? વિદ્યાનગરી છે એ પાડવામાં આવ્યું હતું. પાછળથી તેના સમ્રાટોની લશ્કર સફળતાના કારણે વિજયનગર તરીકે ઓળખાયું. કારણ કે એને એક પછી એક ઘણા બધા વિજયો છે એ પ્રાપ્ત કર્યા અને સામ્રાજ્યનો વિસ્તાર છે એ ઘણો બધો વધી ગયો. એના કારણે આ નગર છે એ કેવું તો કે ત્યાર પછી આ નગર છે એ આખું વિજયનગરના નામથી ઓળખાયું. હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, બરાબર. વિજયનગર સામ્રાજ્ય થયું એમાં કયા વંશો થઈ ગયા તો કે સંગમ વંશ, સુલુ વંશ, તુલુ વંશ અને અરબીડુ વંશ શાસન કરી ગયા. આવા વંશો છે એ એમાં વિજયનગર સામ્રાજ્યમાં થઈ ગયા. હરિહરરાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું અને સુલુ વંશનું શાસન
20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ. તુલુ વંશમાં કૃષ્ણદેવરાય નામનો એક શ્રેષ્ઠ રાજા થઈ ગયો. કૃષ્ણદેવરાય છે એ વિજયનગર સામ્રાજ્યનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રાજા છે એ હતો, જે માત્ર તુલુ વંશનો જ નહીં સમગ્ર વિજય સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. એટલું જ નહીં, તેણે ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા, ઘણી બધી સફળતાઓ મેળવી અને કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન છે એ યુદ્ધભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. બરાબર, કૃષ્ણદેવરાય છે એ ઘણા બધા યુદ્ધો લડ્યા હતા અને ઘણા બધા વિજયો છે એ મેળવ્યા હતા. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી અને ખેતીવાડીને સમૃદ્ધ કરી હતી. કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી અને પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. એટલે કે માત્ર કૃષ્ણદેવરાય છે એ આખા વિજયનગરનો શ્રેષ્ઠ રાજા હતો. શું કામ? તો કે એક તો એને રાજ્ય વિસ્તાર કર્યો, બીજું તો કે એને યુદ્ધભૂમિમાં ઘણા બધા યુદ્ધો લડ્યા, પણ યુદ્ધો લડવાની સાથે એ પોતાના કર્તવ્ય પાલન પણ કરે છે. રાજ્યમાં ઘણા બધા બાંધકામો છે, સારા કામો કરાવે છે અને એણે જે અયોગ્ય રીતિઓ હતી એ બધી રીતિઓ નાબૂદ કરાવી અને ત્યારે એણે નહેરો ખોદાવી અને ખેતીવાડીને છે એ સમૃદ્ધ બનાવી હતી અને પ્રજાનો પ્રેમ મેળવ્યો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું. બરાબર, કૃષ્ણદેવરાયે કયું નગર વસાવ્યું હતું? નાગલપુર. એમાં ઘણી બધી એની મોટી મોટી ઇમારતો અને મંદિરો બંધાવ્યા હતા અને એક સુશોભિત નગર બનાવ્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા, એટલે કે શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા હતા. તેણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા, એટલે કે એક સારા લેખક પણ હતા. તેમના સાહિત્ય કલાના ઉત્તેજનાના કારણે જ આંધ્રના ભોજ તરીકે ઓળખા પામ્યા. જેમ આપણે રાજા ભોજ છે, ધારાનગરી ને વિદ્યાનગરી બનાવી હતી અને ભોજ રાજા ખૂબ જ પ્રખ્યાત થઈ ગયા હતા, એવી જ રીતના દક્ષિણ ભારતના ભોજ રાજા જેવી જ કીર્તિ મેળવી હોવાથી સાહિત્ય ક્ષેત્રે એનું સારું યોગદાન હોવાના કારણે કૃષ્ણદેવરાયને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે આંધ્રના ભોજ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં એને ગ્રંથો લખ્યા હતા. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થઈ ગયા અને 23 જાન્યુઆરી 1965ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનાવેલા સંઘની સામે વિજયનગર છે એ સામ્રાજ્ય છે એ હારી જાય છે, એનો પરાજય થાય છે અને યુદ્ધ પૂરું થતાં જ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. એનો જે વિસ્તાર છે એને ટકાવી શક્યું નહીં. હવે વિજયનગર સામ્રાજ્ય જેવું જ એક બીજું સામ્રાજ્ય છે, જે છે બહમનીનું રાજ્ય. ઈસવીસન 1347થી 1518ના સમયગાળા દરમિયાન આ દક્ષિણ ભારતનું રાજ્ય છે એ જોવા મળે છે. તુગલક વંશના સમયમાં જ દખ્ખણમાં ઝફર ખાને 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. વિજયનગરની સ્થાપના કોણે કરી? તો કે હરિહર અને બુક્કારાએ. જ્યારે બહમની રાજ્ય પૂછાય ત્યારે કોણ હશે? તો કે ઝફર ખાન. બરાબર, એણે બહમની સામ્રાજ્યનો પાયો નાખ્યો, સ્થાપના કરી 1347માં. આ રાજ્યે લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો અને ઝફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી અને સ્વતંત્ર શાસન કર્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી અને પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું અવસાન નોંધપાત્ર
છે. અહમદ શાહે ગુલમર્ગની રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી હતી. અને મુહમ્મદ શાહ ત્રીજાનો વઝીર મહમૂદ ગવા હતો. તેણે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી અને મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી. પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા એનો જે વજીર હોય છે કાશિમ બરીદના હાથમાં આવે છે અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવે છે. આ રીતે દક્ષિણ ભારતના બે મહાન સામ્રાજ્યો વિજયનગર અને બહમની સામ્રાજ્ય છે એ ધીરે ધીરે પતન તરફ આગળ વધે છે અને સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. એ જુદા જુદા 5 ભાગોમાં વહેંચાયું: બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર. હવે દિલ્હીની સલ્તનત સત્તાનો અંત. બરાબર, ઉત્તર ભારતમાં આપણે જે દિલ્હી સલ્તનત સત્તાનો અભ્યાસ કર્યો દિલ્હીની ગાદી ઉપર, એનો અંત કઈ રીતે આવ્યો? તો કે દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ. બરાબર, દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના કોણે કરી હતી? તો કે કુતુબુદ્દીન ઐબકે 1206માં કરી હતી. અને 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીનું શાસનનો અંત સાથે તેનો અસ્ત થાય છે. ઇબ્રાહિમ લોદી અને જે બાબર હોય છે એની વચ્ચે 1526માં તરાઈના મેદાનમાં પ્રથમ યુદ્ધ થાય છે. આ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદી હારી જાય છે, બાબર જીતી જાય છે અને દિલ્હીની ગાદી ઉપર જે સલ્તનત કાળ છે એનો અંત આવે છે અને જે મુઘલ સામ્રાજ્ય છે એના પાયા નખાય છે. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા અને દિલ્હીની આ મુસ્લિમ મહારાજ્યએ અનેક તડકી છાયડી જોઈ અને ઉદય અને તેનો અસ્ત એ ન્યાયે તેનું પતન થયું. બરાબર, જે સામ્રાજ્ય આવે છે એનો અંત થવાનો જ છે, તો અહીંયા પણ સલ્તનત કાળનો અંત આવે છે. 350 વર્ષ દરમિયાન એમાં સારા નરસા બધા રાજાઓ આવે છે અને શાસન કરે છે અને એનો અંત આવતા દિલ્હીની ગાદી ઉપર જે નવી સત્તા સ્થપાઈ છે એ હોય છે જે મુઘલ સામ્રાજ્ય છે એ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો લેસન નંબર 2 છે એ પૂરો થાય છે. આ પાર્ટ 2માં આપણે જે કિલ્લાઓ અને અન્ય બાંધકામો છે, ઇલ્તુત્મિશ, બરાબર, કુતુબુદ્દીન ઐબક, મુહમ્મદ બિન તુગલક, કોણે શું બાંધકામો કરાવ્યા એના વિશે અભ્યાસ કર્યો. વિજયનગર સામ્રાજ્યને જોઈ ગયા અને બહમની સામ્રાજ્ય વિશે આપણે અભ્યાસ કર્યો અને કઈ રીતે દિલ્હી સલ્તનત શાસનનો અંત આવે છે તેનો આપણે અભ્યાસ છે આ પાર્ટ અંતર્ગત કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો લેસન નંબર 2 દિલ્હી સલ્તનત છે એ પૂર્ણ થાય છે. ફરી પાછા નવા વિડીયો સાથે, નવા લેસન સાથે મળશું. નમસ્તે.